નમસ્કાર દર્શક મિત્રો, આજે શરૂઆત કરીશું એક સવાલથી. શું સોશિયલ મીડિયા તમને કોઈના જીવનમાં ઘૂસવાની મંજૂરી આપે છે? શું તમે મોબાઈલમાં ઇન્ટરનેટ લઈ લો છો તો તમને કોઈના જીવનમાં દખલ કરવાનું લાયસન્સ મળી જાય છે? પ્રાઇવસી આજે સોશિયલ મીડિયા પર એક મજાક બનીને રહી ગઈ છે અને દરેકને અન્યના જીવનમાં દખલ કરવાનો મજા આવે છે. ક્યારે વિચાર્યું છે તમારા લગ્નના થોડા દિવસોમાં જ તમારા ભૂતકાળની તસવીરો, વિડીયો, સ્ટોરી, વોટ્સઅપ સ્ક્રીનશોટ લઈને કોઈ વ્યક્તિ વાયરલ કરી દે તો શું તમારું ઘર તૂટશે નહીં? શું તમારી ઇજ્જત બરબાદ નહીં થાય? શું તમારો પરિવાર બરબાદ નહીં થાય? પરંતુ સોશિયલ મીડિયા પર તો લોકો આંખ બંધ કરીને જન્મજાત જજ બની જાય છે અને અત્યારે આ જ થઈ રહ્યું છે કથાવાચક ઇન્દ્રેશ ઉપાધ્યાય અને તેમની પત્ની શિપ્રા શર્મા સાથે. 5 ડિસેમ્બરના રોજ કથાવાચક ઇન્દ્રેશ ઉપાધ્યાય અને શિપ્રા શર્માના લગ્ન થયા અને 6 ડિસેમ્બરના રોજ લોકોએ સોશિયલ મીડિયા પર ખુરશી ખેંચી લીધી અને બની ગયા જજ. લોકો તેમની પત્નીના પ્રાઇવેટ ફોટા શેર કરી રહ્યા છે, વિડીયો ફોરવર્ડ કરી રહ્યા છે, અભદ્ર કમેન્ટ કરી રહ્યા છે તથા સૌથી ગંભીર બાબત, શિપ્રા શર્માના નામે ગેરકાયદેસર, અપમાનજનક AI જનરેટેડ કન્ટેન્ટ બનાવી રહ્યા છે. હા, AI જનરેટેડ કન્ટેન્ટ જે કોઈના પણ જીવનને પળોમાં નાશ કરી શકે એવું હથિયાર છે. એક સવાલ, તમે કોણ છો? કયા અધિકારથી તમે કોઈના લગ્ન, કોઈના સંબંધ, કોઈની પ્રાઇવેટ લાઈફ પર આંગળી ઉઠાવો છો? તમે સરકાર છો? તમે પરિવાર છો? તમે કાયદો છો? તમે કોણ છો? અંતે ક્યાં લખેલું છે કે સોશિયલ મીડિયા પર રહેતા દરેકને બીજાના જીવનનું પોસ્ટમોર્ટમ કરવાની છૂટછાટ છે? આ જ વસ્તુ કાલે તમારા ઘરમાં થશે તો? આજે ઇન્દ્રેશ ઉપાધ્યાય અને શિપ્રા શર્મા સાથે થઈ રહ્યું છે, પણ કાલે એક AI એપમાં તમારી દીકરીનો ફોટો નાખી 10 સેકન્ડમાં અભદ્ર વિડીયો બનાવી નાખશે. તમારી પત્નીનો ફોટો લઈને નકલી ચેટ, નકલી વિડીયો બનાવી મૂકશે. એ વખતે પણ તમે કહેશો વાયરલ કરો અને એવું કહીને હસશો? શું તમને શરમ નહીં આવે? શું તમને રાતે ઊંઘ આવશે? તો જ્યારે બીજાનું જીવન બરબાદ થાય ત્યારે એટલી સહાનુભૂતિ કેમ નથી આવતી? કેમ તમે વ્યર્થ જજમેન્ટના ઢોલ વગાડો છો? બીજાની દીકરીનું દુઃખ તમને દેખાતું નથી? શિપ્રા શર્મા કોઈની દીકરી છે, કોઈની પત્ની છે, કોઈની વહુ છે અને સૌથી મોટું, તે પોતે એક વ્યક્તિ છે જેને પ્રાઇવસીનો હક છે. તમે ગેરકાયદેસર વિડીયો શેર કરીને એની શું હાલત કરી રહ્યા છો ખબર છે? તેના માનસિક સ્વાસ્થ્ય પર અસર, તેનું પર્સનલ જીવન જોખમમાં, તેના પતિની પ્રતિષ્ઠા જોખમમાં. બસ તમે વાયરલ કરો. આ બધું તમને દેખાશે નહીં. જુઓ, 1 મિનિટ વિચારી પણ લઈએ કે આ વિડીયો સાચા છે. શું તેના બીજા લગ્ન છે? શું તે ડિવોર્સી છે? તો શું થઈ ગયું? તમને શું ફરક પડે છે? કોઈ વ્યક્તિએ તેના જીવનમાં કોઈ પણ નિર્ણય લીધો હોય તો સોશિયલ મીડિયા કેમ કોર્ટ બેસાડી દે છે? જીવન કોઈનું પણ હોય, હક માત્ર તે વ્યક્તિનો પોતાનો જ છે. કોઈના પ્રાઇવેટ ફોટા કે વિડીયો એની પરવાનગી વગર શેર કરવા, ફરી મોકલવા, ફોરવર્ડ કરવા, ફેરફાર કરવા, AIથી નકલી બનાવી મૂકવા, આ બધું સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. પરંતુ સોશિયલ મીડિયા પર તો લોકોને કાયદાની કે કોઈના જીવનની શું પરવા છે? તેમને તો બસ વ્યૂ જોઈએ છે. આજે વિરોધ નહીં કરો તો કાલે તમારો વારો નક્કી છે. દરેક વ્યક્તિએ આ ગંદી પ્રવૃત્તિને અટકાવવી પડશે, નહીં તો કાલે આ જ બદનામી તમારી દીકરી, તમારી બહેન અને તમારી પત્ની સુધી પહોંચશે. એક કથાવાચકને તેની કથા પરથી જજ કરવો, તેની પત્નીને તેના જીવનના નિર્ણયો પરથી નહીં. બીજાના જીવનમાં ઘૂસવાનું બંધ કરવું. આના પર તમારા શું વિચારો છે? કમેન્ટ કરો. શું સોશિયલ મીડિયા પર કોઈની પ્રાઇવસી પર દખલગીરી કરવી યોગ્ય છે?